અવસાન પછી રાજકીય અને સામાજિક જગતમાં શોકનો માહોલ છે। રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ વિજયભાઈ સાથે 1978 થી સંકળાયેલા હતા અને એક જ ટર્મમાં ધારાસભ્ય, મંત્રી, પક્ષના પ્રમુખ અને મુખ્યમંત્રી બનવાનો ઐતિહાસિક સંયોગ એમની રાજકીય યાત્રામાં સર્જાયો હતો। વિજયભાઈએ સમગ્ર ગુજરાતમાં વિકાસલક્ષી કાર્યો કર્યા હોવાનું જણાવતા મોકરિયાએ ભગવાન પાસે પ્રાર્થના કરી કે પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ મળે। ગુરુવારના રોજ અમદાવાદમાં બનેલી ટ્રેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે। ત્યારે એક બાદ એક રાજકીય નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે વિજયભાઈ રૂપાણી સાથે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વર્ષ 1978થી જોડાયેલો હતો। વિજયભાઈ પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચેલી એક રાજકીય હસ્તી છે, તેમજ પ્રથમ વખત જ ધારાસભ્ય અને એ જ ટર્મમાં તેઓ મંત્રી બની ગયા હતા, તો સાથોસાથ એ જ ટર્મમાં પાર્ટીના પ્રમુખ પણ બન્યા હતા, તેમજ એ જ ટર્મમાં મુખ્યમંત્રી પણ બન્યા હોય આ પ્રકારનો સંયોગ વિજય રૂપાણીની રાજકીય યાત્રામાં સર્જાયો હતો। ગઈકાલે ખૂબ જ કરુણ ઘટના ઘટી છે અને એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું છે એમાં આશરે પેસેન્જરો અને નીચે જે વિદ્યાર્થીઓ હતા ટોટલ લગભગ 265 જેટલા લોકોની જાનની ક્ષતિ થઈ છે। ખૂબ દુઃખદ ઘટના છે। દેશમાં અને વિશ્વમાં આવી ક્યારેય ઘટના ન ઘટી હોય એ ખૂબ હૃદયદ્રાવક અને ખૂબ જ વેદનાવાળી ઘટના ઘટી છે અને એમાંય આપણા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર, અમારા વિદ્યાર્થી પરિષદના અમારા વડીલ, જેની સાથે હું 1978થી વિદ્યાર્થી પરિષદમાં જોડાણો હતો અને વિદ્યાર્થી પરિષદથી છેક અત્યાર સુધી મતલબ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એ વ્યક્તિ પહોંચ્યા અને ગુજરાતની, દેશની, રાજકોટની ખૂબ જ અસરકારક સેવા કરી છે એવા અમારા મુરબ્બી વડીલ અને પાર્ટીના પ્રથમ કક્ષાના રાજકીય નેતા અમારા વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે। 265 લોકોની જે હતાહત થઈ દુઃખ થયું છે, ગુજરી ગયા છે, એની સાથે વિજયભાઈને અને બધા એમના જે સાથે જે ગુજરી ગયા એ બધા માટે હું મારી સંવેદના વ્યક્ત કરું છું, મારા વતી, મારી પાર્ટી વતી। વિજય રૂપાણીએ ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતભરમાં વિકાસલક્ષી કાર્યો કર્યા છે। ત્યારે આવા સમયે રૂપાણી પરિવાર પર આવી પડેલી આફતમાં